નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, શ્રાવણના છેલ્લા સોમવાર પછી આ 4 રાશિના લોકોનું ભાગ્ય ચમકી ઉઠશે। આ રાશિના લોકો ઉપર શિવજી કૃપા થશે, એટલા માટે આ વિડીયોમાં તમારી રાશિ છે કે નહીં તે જોઈ લેજો। મિત્રો, શ્રાવણ મહિનો હવે પૂરો થવામાં છે અને 18 ઓગસ્ટ 2025ના શ્રાવણ માસનો છેલ્લો સોમવાર એકદમ દુર્લભ સંયોગ સાથે આવી રહ્યો છે। જ્યોતિષીઓ માને છે કે આ દિવસે શિવજીની કૃપા ખાસ કરીને આ 4 રાશિના જાતકો પર વરસવાની છે। આ 4 રાશિના લોકોનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે, અટકેલા કાર્યો આગળ વધશે, ધન પ્રાપ્તિના યોગ બનશે, આરોગ્યની સમસ્યાઓ દૂર થશે અને પરિવારમાં આનંદ મંગળ પ્રસરી જશે। ભગવાન શિવ પોતે જ અનંત કરુણામય અને ભોળાનાથ છે, એટલે કે નાના પ્રયત્નથી જ પ્રસન્ન થઈ જાય છે। આથી જ શ્રાવણના છેલ્લા સોમવારે કરવામાં આવેલ પૂજાપાઠનું ફળ અનેક ઘણું ઝડપથી મળે છે। શ્રાવણના છેલ્લા સોમવારનું મહાત્મય: શ્રાવણનો છેલ્લો સોમવાર એટલે કે સમાપન સોમવાર। ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવેલી ભક્તિનું ફળ આખા વર્ષ દરમિયાન પ્રાપ્ત થાય છે। શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત શ્રાવણના છેલ્લા સોમવારે શિવલિંગ પર ગંગાજળ અર્પણ કરે છે તેને જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળે છે। આ દિવસે કરેલા જપ તપથી કુટુંબમાં સુખ શાંતિ, વ્યવસાયમાં વૃદ્ધિ, લગ્નમાં વિઘ્નો દૂર થવા અને સંતાન પ્રાપ્તિ જેવા સુખ પ્રાપ્ત થાય છે। આ વર્ષના છેલ્લા સોમવારે ખાસ કરીને ચંદ્ર, ગુરુ અને શનિની શુભ દ્રષ્ટિ રચાય છે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે। ભગવાન શિવને અસુતોષ કહેવામાં આવે છે, એટલે કે જે થોડા જ સમયમાં પ્રસન્ન થઈ જાય છે। તેઓ ભક્તના ભાવને મહત્વ આપે છે, ભોગને નહીં। એટલે જ શ્રાવણ માસમાં ખાસ કરીને અંતિમ સોમવારે કરવામાં આવેલું નાનું પણ શ્રદ્ધાભર્યું કાર્ય ભક્તના જીવનમાં વિશાળ પરિવર્તન લાવી શકે છે। શિવજીની કૃપાથી મનમાં શાંતિ, ચિંતનમાં એકાગ્રતા અને આત્મિક જાગૃતિ પ્રાપ્ત થાય છે। ભક્તને જીવનનો સાચો હેતુ સમજાય છે, ભટકતું મન સ્થિર થાય છે, ભય, શંકા, દ્વેષ અને અહંકારમાંથી મુક્તિ મળે છે। શિવજીને ધનદાતા પણ માનવામાં આવે છે, અટકેલી આવકના રસ્તા ખુલવા લાગે છે, અચાનક ધન પ્રાપ્તિના યોગ બને છે, વ્યવસાય કે નોકરીમાં પ્રગતિ થાય છે, ગરીબી અથવા આર્થિક સંકટ દૂર થવા લાગે છે। શિવજી મહાકાળ છે, એટલે કે સમયના સ્વામી છે, તેમની કૃપાથી આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ ઓછી થવા લાગે છે, લાંબા સમયથી ચાલતી બીમારીમાં રાહત મળે છે, મન અને શરીર બંનેમાં નવી ઉર્જાનો સંચાર થાય છે, આયુષ્યમાં વૃદ્ધિ અને તંદુરસ્તીનો આશીર્વાદ મળે છે। શિવજી આશીર્વાદ પતિ અને ગુરુસ્થ છે। પાર્વતીજી સાથેના તેમના સંબંધમાંથી કુટુંબને સુખ, શાંતિ અને પ્રેમના પાઠ મળે છે। પતિ પત્ની વચ્ચેના મતભેદ દૂર થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, એકતા અને સુખ શાંતિ વધે છે, સમાજમાં માન સન્માન મળે છે, કારકિર્દીમાં અટકેલા પ્રમોશન કે અવરોધો દૂર થાય છે, શત્રુઓ કે ઈર્ષાળુ લોકોની ચાલો નિષ્ફળ થાય છે। શિવજીની કૃપા અટકેલા માત્ર ધન, આરોગ્ય કે સુખ સમૃદ્ધિ જ નહીં, પણ સમગ્ર જીવનમાં સમતલતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ
શ્રાવણનો છેલ્લો સોમવાર શ્રાવણનો છેલ્લો સોમવાર આ એ જ દિવસ છે જ્યારે આ કૃપા 4 ખાસ રાશિના લોકો પર અપાર માત્રામાં વરસવાની છે. શ્રાવણના છેલ્લા સોમવારના ખાસ યોગ. શ્રાવણ માસનો દરેક સોમવાર પવિત્ર ગણાય છે, પરંતુ છેલ્લો સોમવાર ખાસ કારણોસર અત્યંત મહત્વ ધરાવે છે. 2025ના શ્રાવણ માસનો અંતિમ સોમવાર તો એકદમ અનોખા ગ્રહયોગ સાથે આવી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ દિવસે ચંદ્ર, ગુરુ, શનિ અને બુધની અનુકૂળ સ્થિતિ રચાઈ રહી છે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય જાગશે અને અટકેલા કાર્યોમાં અચાનક સફળતા મળશે. આ દિવસે બનતા મુખ્ય યોગમાં સૌથી પહેલો છે ગજકેસરી યોગ. આ યોગ ત્યારે બને છે જ્યારે ગુરુ અને ચંદ્ર એકબીજાની અનુકૂળ દ્રષ્ટિમાં હોય છે. આ યોગ વ્યક્તિના જીવનમાં અચાનક ધન, વૃદ્ધિ, માન, સન્માન અને સામાજિક પ્રતિષ્ઠા લાવે છે. શ્રાવણના અંતિમ સોમવારે આ યોગ ખાસ 4 રાશિઓને જબરજસ્ત લાભ આપશે. નંબર 2, યશ યોગ. શનિનો શુભ સંયોગ. શનિ ગ્રહનો આ દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે તે કર્મફળદાતા છે. આ દિવસે શનિ શુભ સ્થાનમાં હોય છે. મહેનતનું મીઠું ફળ મળવા લાગે છે. લાંબા સમયથી અટકેલા કાર્ય પૂરા થાય છે. નંબર 3, બુધ ચંદ્રનો શુભ સંયોગ. બુધ અને ચંદ્ર મળીને લક્ષ્મીનારાયણ યોગ બનાવે છે. આ યોગ વ્યક્તિને બુદ્ધિ, વ્યવસાયમાં સફળતા અને ધન પ્રાપ્તિ આપે છે. ખાસ કરીને વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે આ યોગ ખૂબ જ લાભકારી સાબિત થશે. નંબર 4, અમૃત સિદ્ધિ યોગ. જ્યોતિષશાસ્ત્ર મુજબ અમૃત સિદ્ધિ યોગ અત્યંત દુર્લભ છે. આ દિવસે કરવામાં આવેલા કાર્યો લાંબા ગાળે સફળતા આપે છે. ભક્તિ, પૂજા, દાન, પુણ્ય અને ઉપવાસનો લાભ અનેક ગણો ઝડપથી મળે છે. આ દિવસે શિવજીની પૂજાનો મહિમા. શાસ્ત્રો કહે છે કે આ યોગમાં કરવામાં આવેલ ઓમ નમઃ શિવાય મંત્ર જાપથી ભક્તને અમિત પુણ્ય મળે છે. શિવલિંગ પર દૂધ, ગંગાજળ અને બીલીપત્ર અર્પણ કરવાથી સર્વ પાપ નાશ થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉપવાસ રાખીને શિવજીનું ધ્યાન કરવાથી ભાગ્યોદયના દ્વાર ખુલે છે. 2025ના શ્રાવણ માસનો અંતિમ સોમવાર માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ પણ અત્યંત શક્તિશાળી દિવસ છે. આ દિવસે બનેલા ગજકેસરી યોગ, શશ યોગ, લક્ષ્મીનારાયણ યોગ અને અમૃત સિદ્ધિ યોગના કારણે આ 4 રાશિના લોકોના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવશે. તો ચાલો જાણીએ તે 4 રાશિઓ કઈ છે, પરંતુ તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં કૃપા કરીને હર હર મહાદેવ જરૂરથી લખજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને તમારા તમામ મિત્રો સાથે શેર જરૂરથી કરજો મિત્રો. તો ચાલો જાણીએ તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, શ્રાવણના છેલ્લા સોમવારે મેષ રાશિના જાતકો પર શિવજીની વિશેષ કૃપા વરસવાની છે. ચંદ્ર અને ગુરુના શુભ સંયોગની સાથે શનિની અનુકૂળ દ્રષ્ટિ રહેશે, જે મેષ રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી અટકેલા કાર્ય હવે પૂર્ણ કરશે. મેષ રાશિના લોકો માટે શુભ સંકેત. અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના. વ્યવસાયમાં અચાનક મોટો નફો. નવા સ્ત્રોતો દ્વારા આવક વધશે અને લાંબા સમયથી અટકેલું પ્રમોશન હવે મળશે મિત્રો. ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા મળશે. નવી નોકરી કે પ્રોજેક્ટ હાથમાં આવશે. કુટુંબમાં ચાલતા મતભેદ સમાપ્ત થશે. દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે. સંતાન સુખની પ્રાપ્તિ થવાની શક્યતા છે. જૂની બીમારીઓમાંથી રાહત મળશે. માનસિક તણાવ દૂર થશે અને નવી ઉર્જા અને ઉત્સાહ અનુભવશો.
અનુભવશે. તમારો ભક્તિભાવ વધશે. તેથી મંદિર દર્શન અને પૂજાપાઠથી મનની શાંતિ મળશે. ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી તરત જ લાભ અનુભવશે. મેષ રાશિના લોકો માટે ખાસ ઉપાય. શ્રાવણના અંતિમ સોમવારે સવારે વહેલા ઉઠીને ગંગાજળથી સ્નાન કરવું. શિવલિંગ પર લાલ ચંદન, દૂધ અને ગંગાજળ અર્પણ કરવું. પછી 11 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. 5 ગરીબ લોકોને ભોજન કરાવવું. બિલીપત્ર પર રામ લખીને શિવલિંગ પર ચડાવવું. નંબર 2, વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે આ શ્રાવણનો છેલ્લો સોમવાર જીવન બદલનારો સાબિત થશે. શાસ્ત્રો કહે છે કે વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે અને જ્યારે શિવજીની કૃપા સાથે શુક્રની અનુકૂળતા મળે ત્યારે જીવનમાં ધન સુખ, દાંપત્ય સુખ અને વૈભવ ચાર્યનો પ્રબળ લાભ મળે છે. વૃષભ રાશિ માટે શુભ સંકેત. અટકેલું ધન અચાનક પ્રાપ્ત થશે. વ્યાપારમાં નવા અવસર મળશે. રોકાણમાંથી વિશેષ લાભ થશે. ઘરમાં નવા ધન પ્રવાહના સ્ત્રોત ખુલશે. નોકરીમાં પ્રમોશન અથવા નવો હોદ્દો મળશે. સરકારી કામકાજ સફળતાથી પૂર્ણ થશે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટમાં સફળતા મળશે. તમે કરેલા પરિશ્રમનું મીઠું ફળ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને મીઠાશ વધશે. સાથે કુટુંબમાં નવા શુભ પ્રસંગો થશે. વૃષભ રાશિના લગ્ન માટે યોગ. જીવનસાથીનો યોગ બને છે. ઘરમાં સુખ, શાંતિ અને આનંદ પ્રસરી જશે. તણાવ અને ચિંતા દૂર થશે. આરોગ્યમાં અદ્ભુત સુધારો થશે. ઉર્જા અને ઉત્સાહ વધશે. લાંબા સમયથી ચાલતી નાની મોટી તકલીફો દૂર થશે. મંદિરમાં દર્શન કરવાનો સારો મોકો મળશે. ધ્યાન સાધનામાં એકાગ્રતા વધશે. શિવજીના આશીર્વાદથી મનમાં શાંતિ અને સંતોષ પ્રાપ્ત થશે. વૃષભ રાશિ માટે ખાસ ઉપાય. શ્રાવણના અંતિમ સોમવારે વહેલી સવારે ઉઠીને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરવો. બિલપત્ર પર ઓમ લખીને અર્પણ કરવું. 16 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. શિવજીને સફેદ ફૂલ ચડાવવું. ગરીબ સ્ત્રીઓને વસ્ત્ર કે શણગારની વસ્તુઓ દાન કરવી. નંબર 3, કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, શ્રાવણના છેલ્લા સોમવારે શિવજીની અપરંપાર કૃપા કન્યા રાશિના જાતકોને થશે. કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે. બુદ્ધિ, વ્યવસાય, ગણિત અને સંચાર શક્તિમાં આ રાશિ હંમેશા આગળ રહેશે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કન્યા રાશિના લોકો અવરોધો અને ચિંતાઓનો સામનો કરી રહ્યા હતા. આ શ્રાવણના છેલ્લા સોમવારે શિવજીની વિશેષ કૃપા તેમના જીવનમાં નવી શરૂઆત લાવશે. કન્યા રાશિ માટે શુભ સંકેત. અટકેલા પૈસા હાથમાં આવશે. વેપારીઓને મોટો ઓર્ડર મળશે. નવા રોકાણમાંથી અચાનક નફો થશે. ખર્ચ કરતાં આવક વધુ રહેશે. નોકરીમાં અધિકારીઓની પ્રશંસા મળશે. કાર્યસ્થળે પ્રતિષ્ઠા વધશે. પ્રમોશન અથવા નવી પદવી પ્રાપ્ત થવાની સંભાવના પણ છે. વિદેશ સંબંધિત કામમાં સફળતા મળશે. ગૃહ ઝઘડા અને મતભેદ સમાપ્ત થશે. દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે. સંતાનની સિદ્ધિ અથવા નવા સભ્યના આગમનથી આનંદ પ્રસરી જશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનો મોકો મળશે. પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. મન અને મગજ શાંત રહેશે. ચિંતા અને તણાવથી મુક્તિ મળશે. ઉર્જા અને તાકાત અનુભવશે. ભક્તિભાવ વધશે. સાથે ધ્યાન અને પૂજામાં મન સ્થિર થશે. શિવજીની પ્રાર્થનાથી જીવનમાં સકારાત્મકતા વધશે. કોઈ ધાર્મિક કાર્યમાં સહભાગી બનવાની તક મળશે. કન્યા રાશિ માટે ખાસ ઉપાય. શ્રાવણના અંતિમ સોમવારે શિવલિંગ પર કાચું દૂધ, મધ અને ગંગાજળથી અભિષેક કરાવવો. ઓમ નમઃ શિવાયનો મંત્રનો 21 વાર જાપ કરવો. શિવજીને લીલા પાન તથા દૂર્વા અર્પણ કરવી.
ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો કે લેખન સામગ્રી દાન કરવી, સાંજના સમયે દીવા પ્રગટાવી શિવજીની આરતી કરવી. આ ઉપાયથી કન્યા રાશિના લોકોના જીવનમાં આર્થિક વૃદ્ધિ, કારકિર્દીમાં સુધારો, પારિવારિક સુખ અને આધ્યાત્મિક શાંતિ આવશે. નંબર 4, કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, શ્રાવણના છેલ્લા સોમવારે આ રાશિના લોકો ઉપર શિવજીની અદ્ભુત કૃપા રહેશે. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે અને શનિદેવ પોતે જ ભગવાન શિવના પરમ ભક્ત માનવામાં આવે છે. આથી જ જ્યારે શ્રાવણ માસનો અંતિમ સોમવાર આવે છે ત્યારે કુંભ રાશિના લોકોને શિવજી અને શનિદેવ બંનેની દ્વિગુણી કૃપા પ્રાપ્ત થાય છે. આ વખતનો અંતિમ સોમવાર તો કુંભ રાશિ માટે જીવન પરિવર્તન લાવનાર સાબિત થશે. કુંભ રાશિ માટે શુભ સંકેત, અચાનક મોટા ધનલાભ થશે. લાંબા સમયથી અટકેલી મિલકત સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ મળશે. વ્યવસાયમાં જબરજસ્ત વૃદ્ધિ થશે. વિદેશ રોકાણ અથવા સહકારથી લાભ થશે. નોકરીમાં પ્રમોશન અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળશે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે. તમારી સલાહને મહત્વ મળશે. શત્રુઓની ચાલો નિષ્ફળ થશે. પતિ પત્ની વચ્ચે ગેરસમજણ દૂર થશે. કુટુંબમાં આનંદદાયક પ્રસંગ ઉજવાશે. સંતાન સુખ મળશે અથવા સંતાનની સિદ્ધિથી ગૌરવ અનુભવાશે. સગા સંબંધીઓ સાથેના તણાવ સમાપ્ત થશે. લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં રાહત મળશે. તંદુરસ્તી વધશે અને મન મગજ ચુસ્ત રહેશે. તણાવ દૂર થશે. સાથે આયુષ્યમાં વૃદ્ધિના સંકેત છે. ધ્યાન, જાપ અને ભક્તિભાવમાં વૃદ્ધિ થશે. શિવજીની કૃપાથી જીવનમાં સંતોષ અને શાંતિ મળશે. ચમત્કારિક અનુભવો થવાની સંભાવના છે. કુંભ રાશિ માટે ખાસ ઉપાય. શ્રાવણના અંતિમ સોમવારે શિવલિંગ પર કાળા તલ, મધ અને દૂધ અર્પણ કરવું. ઓમ નમઃ શિવાય મંત્રનો 31 વાર જાપ કરવો. ગરીબ લોકોને કાળા વસ્ત્ર અથવા તેલનું દાન કરવું. સાંજના સમયે ઘરમાં દીવો પ્રગટાવીને શિવ ચાલીસાનો પાઠ કરવો. રાત્રે ચાંદનીમાં થોડો સમય ધ્યાન કરવું. આ ઉપાયથી કુંભ રાશિના લોકોના જીવનમાં ધન, માન, સન્માન, દાંપત્ય સુખ અને આધ્યાત્મિક સંતોષ આવશે. શિવજીની કૃપાથી કુંભ રાશિના જીવનમાં લાંબા ગાળાનો શુભ સમય શરૂ થશે. ચારેય રાશિઓ માટે શ્રાવણના છેલ્લા સોમવારે કરવાના 7 ખાસ ઉપાય. ભગવાન શિવને પ્રસન્ન કરવાથી માત્ર એક નહીં, જીવનના દરેક ક્ષેત્રમાં અદ્ભુત પરિવર્તન આવે છે. મેષ, વૃષભ અને કન્યા અને કુંભ, આ ચારેય રાશિના જાતકો માટે નીચે જણાવેલા 7 ઉપાય શ્રાવણના અંતિમ સોમવારે કરવાથી અચૂક ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપાયો વિશે જાણીએ તેના પહેલાં, જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નથી લખ્યું તો કૃપા કરીને લખી નાખજો. અને ઉપાય નંબર 1, અભિષેક કરાવવો. શિવલિંગ પર દૂધ, દહીં, મધ, ઘી અને ગંગાજળથી અભિષેક કરાવવો. આ અભિષેકથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને સુખ શાંતિ મળે છે. ઉપાય નંબર 2, બિલપત્ર અર્પણ કરો. બિલપત્ર પર ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર અર્પણ કરવું. આ ઉપાયથી અચાનક ધન લાભ થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. ઉપાય નંબર 3, મંત્ર જાપ. દિવસભર શક્ય હોય તેટલી વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ઓછામાં ઓછા 108 વાર જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. ઉપાય નંબર 4, દાન પુણ્ય. ગરીબોને ભોજન કરાવવું. દૂધ, વસ્ત્ર કે અનાજનું દાન કરવું. દાનથી શિવજી પ્રસન્ન થાય છે અને પાપોનો નાશ થાય છે. ઉપાય નંબર 5, ઉપવાસ. શ્રાવણના અંતિમ સોમવારે નિષ્ઠાપૂર્વક ઉપવાસ રાખવો. ઉપવાસ દરમિયાન ફળાહાર અને પાણીનું સેવન કરીને પૂજામાં સમય આપવો. ઉપાય નંબર 6, દીવો પ્રગટાવવો. સાંજના સમયે શિવજીના મંદિરમાં ઘીનો
દીવો પ્રગટાવવો. કર્મ ઉત્તર પૂર્વ દિશામાં દીવો પ્રગટાવવો અતિ શુભ છે. ઉપાય નંબર 7, શિવ ચાલીસા કે રુદ્રાષ્ટક પાઠ સાંજે કે રાત્રે પરિવાર સાથે શિવ ચાલીસા અથવા રુદ્રાષ્ટકનો પાઠ કરવો. આથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા કર્મમાં પ્રવેશ કરે છે. આ 7 ઉપાયોના લાભ: અટકેલા કામોમાં સફળતા, ધન પ્રવાહમાં વધારો, દાંપત્ય જીવનમાં સુખ શાંતિ, લાંબા સમયથી ચાલતા તણાવનો અંત, શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો, આધ્યાત્મિક વૃદ્ધિ અને ભગવાન પ્રત્યે અડગણ શ્રદ્ધા. આ ખાસ ઉપાયો મેષ, વૃષભ, કન્યા અને કુંભ રાશિના લોકો માટે ખાસ શુભ છે, પણ અન્ય રાશિના લોકો પણ આ ઉપાય કરે તો શિવજીની કૃપાથી તેમને પણ અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂર લખો. તો મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.